डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિભાગમાંથી પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આજે પ્રથમ વર્ષ બીએના વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતીનું જે પેપર ભણવામાં આવે છે તેમાં ગદ્ય રચના છે ધર્મની ઝાંખી, જેના લેખક છે ગાંધીજી, તેની વાત કરીશું. મિત્રો, ધર્મની ઝાંખી પ્રકરણ ગાંધીજીની આત્મકથામાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજી જેવા યુગ પુરુષના જીવનમાં ધર્મ અંગેની સમજ કેવી હતી અને તેમના વ્યક્તિત્વ ઘડતરમાં ધર્મનો પ્રભાવ કેવો છે તે જાણવું જરૂરી છે. એ પહેલાં આપણે એ સમજીએ કે આ ગાંધીજીની આત્મકથાનો અંશ છે. આત્મકથામાં એક પ્રકરણ છે ધર્મની ઝાંખી, એમાંથી લેવામાં આવેલી આ રચના છે. ધર્મ વિષયક વિચારો સંપૂર્ણપણે આ પાઠમાં નથી, પરંતુ ગાંધીજીના જીવન ઘડતરમાં ક્રમશઃ જે સમજ વિકસતી જાય છે અને પોતે પછી એક નૈતિક મૂલ્યોના પુરસ્કર્તા તરીકે જગત સમક્ષ જે રીતે રજૂ થાય છે એના પાયામાં આ વિચારો પડેલા છે. એટલે કે એમનું માનસ બંધારણ જે રીતે ઘડાય છે એની ઝાંખી આપણને ગાંધીજીએ આ પાઠમાં કરાવી છે. નાનપણમાં 7 વર્ષથી લઈને 16 વર્ષનો હું થયો ત્યાં સુધી ધર્મનું શિક્ષણ મને મળ્યું નહીં, એમ ગાંધીજીએ લખ્યું છે. એનો અર્થ એ છે કે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ ધર્મનું શિક્ષણ ભણવામાં નહીમત હતું. તો ધર્મ વિષયક સમજણ કેવી રીતે વિકસતી જાય છે? આપણને આજના સમયે વિચારતા એમ લાગે કે દરેક લોકોને પોતાનો ધર્મ વારસામાં મળે છે. કોઈ પણ મનુષ્યને પરંપરાગત અર્થમાં આસ્તિક હોય, ધાર્મિક હોય એવા ભારતીય જીવન પદ્ધતિના સંદર્ભમાં વિચાર કરીએ તો દરેક શ્રદ્ધાવાન અને આસ્થાવાન કુટુંબમાં, જ્ઞાતિમાં કોઈને કોઈ ધર્મ વારસામાં મળે છે. ગાંધીજીના ધર્મ વિષયક ઝાંખીને કરતાં પહેલાં, એ ઝાંખી કરતાં પહેલાં આપણે એ સમજીએ કે ગાંધીજીના આ વિચારોને સમજવા કેમ જરૂરી છે. ગાંધીજી ક્રાંતિકારી યુગ પુરુષ હતા. ક્રાંતિ એટલે શું? ક્રાંતિ એટલે માત્ર વિદ્રોહ નહીં, ક્રાંતિ એટલે પ્રયોગ પણ, અને પરંપરાથી ઉફરા ચાલવું એ પણ ક્રાંતિ છે. પરંપરા કરતાં જુદી રીતે જીવવું એ પણ ક્રાંતિ છે. તો પરંપરા કરતાં જુદી રીતે જીવવું એટલે શું? તો પરંપરામાં જે કંઈ ચાલ્યું આવે છે તેમાં એક ક્રાંતિ પુરુષ કે ક્રાંતિકારી વ્યક્તિત્વ પોતાની રીતે આત્મજાગૃતિથી વારસામાં મળેલી વસ્તુને વિશે વિચારે છે અને તેમાં પોતાના યુગને અનુકૂળ એવા પરિવર્તન લાવે છે. ગાંધીજી પરંપરાગત અર્થમાં ધાર્મિક પુરુષ છે, આસ્થાવાન છે, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખનાર છે. ધર્મ અંગેનું શિક્ષણ મળ્યું નથી, પરંતુ વાતાવરણ જે મળ્યું છે વારસામાં એ ધાર્મિક મળ્યું છે, જેની ઝાંખી આપણને આ પાઠમાં થાય છે. મિત્રો, બાળપણમાં ભૂત પ્રેત આદિથી ડરનાર મોહન એટલે કે ગાંધીજી એના બાલ્યકાળમાં ભૂત પ્રેતથી ડરે છે, ત્યારે એમને ત્યાં બાળક મોહનની દેખભાળ કરવા માટે જે બહેનની વ્યવસ્થા રાખવામાં આવેલી છે એના માટે શબ્દ છે દાઈ. આત્મકથામાં એ દાઈ રંભાબેન એમ કહે છે કે ભૂત કે પ્રેતની અંધારામાં બીક લાગે ત્યારે રામ નામ લેવું. તો બાળકના ચિત્તમાં એ વખતે રામ નામમાં જે શ્રદ્ધા છે એથી વિશેષ શ્રદ્ધા રંભાબાઈમાં હતી. આ ગાંધીજીએ લખ્યું છે. તો રંભાબાઈ પ્રત્યેની શ્રદ્ધા બળવત્તર હતી.
અને શ્રદ્ધા દ્રઢ થઈ અને પછી તો એ કેટલી વિસ્તરતી ગઈ રામ નામ પ્રત્યેની શ્રદ્ધા કે રામ નામ નામની પુસ્તિકા પણ ગાંધીજીએ લખી છે. તો આમ બાળપણમાં ભૂત પ્રેત આદિનો ડર કાઢવા માટે રામ નામ ઔષધ રૂપે ગાંધીજીને મળે છે અને પછી તો છેલ્લા શ્વાસ સુધી રામ નામ તેમની સાથે રહે છે. ધર્મ મનુષ્યના જીવનમાં, પ્રત્યેક મનુષ્યના જીવનમાં ખૂબ અસર કરતા એવું પરિબળ છે. ધર્મના કારણે માણસનું આચરણ ઘડાય છે. સાચી ધાર્મિકતા જેનામાં હોય છે તે નૈતિક મૂલ્યોને વરે છે. ગાંધીજીને વારસામાં મળેલો ધર્મ કયો છે? વૈષ્ણવ ધર્મ. આ પાઠમાં ગાંધીજીએ ચોખ્ખું લખ્યું છે કે વૈષ્ણવોનું ધર્મ સ્થાનક જે છે હવેલી છે. હવેલીએ જતાં તેમને સાચા ધર્મની ઝાંખી નથી થઈ એવું ગાંધીજી નિખાલસતાથી જણાવે છે. એનો અર્થ એ નથી કે પોતાના ધર્મને વિશે તેઓ અણછાજતું લખે છે કે અણછાજતું બોલે છે. તેમની ધર્મપ્રીતિ, તેમનું વૈષ્ણવ હોવું, તેમનું હિન્દુ હોવું તે પરમ આસ્થાપૂર્વક તેઓએ જીવનભર જાળવી રાખ્યું છે. પરંતુ આ ક્રાંતિકારી વિચારોએ અને સુધારાવાદી અભિગમે આપણે એમ કહી શકીએ કે તેઓ દેશ, કાળ, પ્રદેશ અને સંપ્રદાયથી મુક્ત ચેતના તરીકે, મનુષ્ય તરીકે, સુધારાવાદી મનુષ્ય તરીકે સતત વિસ્તરતા ગયા છે. એના પાયામાં જે મૂલ્યો પડ્યા છે એ મૂલ્યો એમના જીવન સાથે જોડાયેલા છે. બાળપણમાં જે અનુભવો થયા છે એમાં તેમના પિતાજી પોરબંદરના દિવાન હતા. પોરબંદરના દિવાન એવા પિતાજીને મળવા માટે જૈન આચાર્યો પણ આવતા. જૈન ધર્મગુરુઓ, જૈન આચાર્યો, જૈન સાધુઓ ગોચરી કરે, વિહાર કરે ત્યારે ગોચરી વહોરવા માટે દિવાન કરમચંદ ગાંધીને ત્યાં જતા. આ જૈન ધર્મનો પરિચય, વારસામાં મળેલો વૈષ્ણવ ધર્મ. મુસ્લિમ અને પારસીઓ પણ કરમચંદ ગાંધીને મળવા આવતા. એટલે નાનપણથી તમામ ધર્મના પાલકો જે રીતે પરિવાર સાથે, પિતા સાથે નાતો રાખે છે એ નાતો કિશોર વયના ગાંધીના મનમાં સર્વ ધર્મ પ્રત્યેના આદરમાં પરિવર્તિત થાય છે. દરેક ધર્મ સરખા છે, દરેક ધર્મમાં પાયાના નૈતિક મૂલ્યોની વાત થઈ છે એવું જેમ જેમ સમજાતું જાય છે તેમ તેમ ગાંધીજીની ધર્મ ભાવના સૂક્ષ્મ રીતે ઘડાતી જાય છે. બાળપણમાં લાધા મહારાજ કરીને પોરબંદરમાં જે હતા તેમની પાસે રામાયણનો પાઠ સાંભળવાનું તેમને ગમતું અને ગાંધીજી ખાસ નોંધે છે આત્મકથામાં કે તુલસીકૃત રામાયણ મને ભક્તિ માર્ગનો શ્રેષ્ઠ ગ્રંથ લાગે છે. હવે તમે જુઓ, બાળપણમાં કિશોર વયે જ્યારે પણ લાધા મહારાજ પાસે રામાયણ વિશે સાંભળ્યું હશે ત્યારે તુલસીકૃત રામાયણ શ્રેષ્ઠ ગ્રંથ છે એવી સમજ નહોતી ડેવલપ થઈ, એવી સમજ નહોતી વિકસિત થઈ. પરંતુ આત્મકથા લખે છે ત્યારે આ વાત નોંધી છે. તો આત્મકથા જીવનના 5.5 દાયકા પસાર કર્યા પછી લખાઈ છે અને એ વખતે મહાત્મા તરીકે જાણીતા થયેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી સભાનતાપૂર્વક લખે છે કે તુલસીકૃત રામાયણ ભક્તિ માર્ગનો શ્રેષ્ઠ ગ્રંથ છે. આમ ધર્મ અંગેની સર્વધર્મ સમભાવની સમજ જેની કેળવાતી ગઈ છે તેનું હૃદય મોટી વયે પણ રામાયણમાં ઠર્યું છે. અગાઉ કહ્યું તેમ રામ નામ નામની તો પુસ્તિકા છે અને જીવનના છેલ્લો શ્વાસ ચાલતો ત્યારે છેલ્લો ઉદ્ગાર હતો એ પણ હે રામ હતો. તેથી એમ નથી કે રામ તેમના માટે સર્વોપરી છે એવી વાત એમણે નથી કરી. એમનું કહેવાનું શું છે કે ગાંધીજીને રામ નામ ઔષધિ રૂપ મળ્યું છે, જીવનના સર્વ રોગ હરે એવી રીતે મળ્યું છે. આગળ આત્મકથામાં આપણને પ્રતીતિ થાય છે કે એમણે વ્યાપકપણે સર્વ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. એમાં કુરાન પણ આવે છે, એમાં બાઇબલ પણ આવે છે, એમાં ગીતા પણ આવે છે.
આ પાઠમાં આપણને એ પણ જાણવા મળે છે કે પંડિત મદન મોહન માલવીયા જેવા મહામના પાસેથી તેમણે ભગવદ્ ગીતા વિશે થોડા શ્લોકો સાંભળ્યા છે અને ગાંધીજીને જીવનમાં સંસ્કૃત સરખું ન આવડ્યાનો અફસોસ પણ રહ્યો છે અને ગીતા પાસેથી જીવનમાં માર્ગદર્શન એમણે મેળવ્યું છે. સર્વધર્મ સમભાવની વાત કરતાં કરતાં આ પ્રકરણમાં આત્મકથામાં ફરીને કહું કે જીવનના 5.5 દાયકા પછી લખાયેલી કથામાં ગાંધીજીએ નોંધ્યું છે કે નાનપણમાં ખ્રિસ્તી ધર્મ પ્રત્યે એટલો આદર ન થયો, એ અપવાદ હતો. આજની તારીખે આ આપણે એટલા માટે સમજવાનું છે કે આત્મકથામાં લખાયેલી ઇતિહાસ થઈ ગયેલી આ વાત છે. નાનપણમાં ક્રિશ્ચિયન ધર્મ માટે એમના મનમાં આ જે વિચાર આવ્યો તે આવવાનું કારણ શું હતું કે એમના સમયમાં કોઈએ ધર્માંતરણના કારણે એક વ્યક્તિએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. એ વાત કિશોર વયના મોહનદાસને ગમી નહોતી. એ ધર્માંતરણ નહોતું ગમ્યું. એનું કારણ શું કે એ પ્રખ્યાત હિન્દુએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો ત્યારે માંસાહાર અને મદ્યપાનનું સેવન શરૂ કર્યું. એ કિશોર વયના ગાંધીને માટે આઘાતજનક હતું. અલબત્ત ધર્મની ઝાંખી પ્રકરણમાં આપણે જે ગાંધીને પામીએ છીએ તે નીતિને સર્વોત્તમ ધર્મ ગણે છે અને પછી વખત જતાં દક્ષિણ આફ્રિકા જાય છે ત્યારે તેમને અનેક ક્રિશ્ચિયન મિત્રો થાય છે અને તેમને પોતાના ધર્મમાં વળોટવા માટે એનાથી પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન દરમિયાન પણ મોહનદાસ કરમચંદ ગાંધી પોતાપણું જાળવી રાખે છે. સ્વધર્મે નિધનમ શ્રેયસ્કર છે એમ સમજતા ગાંધીને એક અંગ્રેજ મિત્રએ તો એમ પણ કહેલું, એમના ગળામાં તુલસીની માળા જોઈને, જે માએ પહેરાવેલી વૈષ્ણવ ધર્મની તુલસીની માળા, તો એક મિત્રે કહ્યું કે તારા જેવા ભણેલા માણસને આ ન શોભે. અંગ્રેજ મિત્રે કહ્યું તોડી નાખ. ત્યારે બેરિસ્ટર ગાંધીએ બહુ સરસ જવાબ આપેલો કે મારી માએ પહેરાવી છે, શ્રદ્ધાપૂર્વક પહેરાવી છે, એટલે હું નહીં તોડું. એ કદાચ કાળક્રમે ઘસાઈ જશે અને જાતે તૂટી જશે તો નવી પહેરવાનો લોભ મને ન જાગે એમ બને, પણ અત્યારે તો માના સદભાવ, શ્રદ્ધા અને પ્રેમના પ્રતીક રૂપે આ કંઠી છે, એ હું નહીં તોડું. ધર્મની ઝાંખી પ્રકરણમાં છેલ્લે ગાંધીજી કહે છે, એક દુહાનો ઉલ્લેખ કરે છે મિત્રો, અને એ દુહાની અંતિમ પંક્તિ એ છે જે એના ધર્મ વિશે એક સમજણનો સાર છે કે અવગુણ કેળે જે ગુણ કરે તે જગતમાં જીત્યો સહી. અપકારનો બદલો અપકારથી નહીં પણ ઉપકારથી વાળવો એ ગાંધીજીનું જીવન સૂત્ર બને છે. આમ ધર્મની ઝાંખી પ્રકરણથી આપણે એ જાણીએ છીએ અને સમજીએ છીએ કે કોઈ એક ધર્મના બધા જ માણસો બહુ સારા હોય અને કોઈ એક ધર્મના બધા જ માણસો ખરાબ હોય એવું નથી હોતું. એવી સમજણ ગાંધીજીમાં સર્વ ધર્મ સમભાવ તરીકે જે વિસ્તરે છે તેના પાયામાં પિતાજીની આજુબાજુ રહેલા દરેક ધર્મના આત્મીયજનો, પોરબંદરના નગરજનો સાથે કે રાજકોટના લોકો સાથેનો એમનો સંગ, રામાયણનું શ્રવણ, ધર્મશાસ્ત્રોનું વાચન ગાંધીજીને એક ઉમદા મનુષ્ય તરીકે જગત સમક્ષ રજૂ કરે છે. આમ ધર્મની ઝાંખી રંભાબાઈ પાસેથી મળેલો રામ નામ અને સર્વધર્મ સંભાવ સુધી વિસ્તરે છે. ગાંધીજીના વ્યક્તિત્વમાં આ વસ્તુઓ એવું મૂળ ઘાલે છે કે ગાંધીજી સમગ્ર જીવન દરમિયાન ધર્મની જે સમજણ પામ્યા છે તે મુજબ આચરણ કરે છે. આશા છે કે આપને મારી આ વાત ગમી હશે. નિરાંતે વિડીયો સાંભળજો, પાઠ્યપુસ્તકમાં રહેલો પાઠ પણ વાંચજો અને એ રીતે તૈયારી કરજો. આભાર, ધન્યવાદ. स्वाध्यायः परमं तप